નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આચાર્ય શિક્ષક સંઘની ચૂંટણી રવિવારે યોજાઈ હતી। ચૂંટણીમાં ભરત પરમાર વિજેતા થયા હતા। ભરત પરમાર વડોદરાની એલેમ્બિક વિદ્યાલય ખાતે પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવે છે। તેમણે નિમણૂક બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે આચાર્ય સંઘની ચૂંટણીમાં પ્રમુખ તરીકે તેઓ જવાબદારી આપી રહ્યા છે, જેથી શિક્ષકોના હિતોની રક્ષા કરવી, તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવું, શિક્ષણ ક્ષેત્રે સુધારા માટેનું કામ કરવું, શિક્ષકોને તાલીમ વિકાસની સુવિધાઓ પૂરી પાડવી, શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। શિક્ષકો અને આચાર્યો વચ્ચે સહકાર અને સંકલનનો પ્રયત્ન કરવામાં આવશે। શિક્ષણ ક્ષેત્રે નીતિઓ અને સુધારાઓ માટે સરકાર સાથે સંકલન કરી શિક્ષણ સંઘના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવવામાં આવશે। નમસ્તે। વડોદરા શહેર આચાર્ય સંઘમાં 22 તારીખે રવિવારે ચૂંટણી થઈ અને એમાં વડોદરા શહેરની ગ્રાન્ટેડ શાળાના આચાર્યશ્રીઓએ મતદાન કર્યું, જેમાં મારો વિજય થયો છે અને વડોદરા શહેર આચાર્ય સંઘના પ્રમુખ તરીકે મારી વરણી થઈ છે। ખૂબ આનંદ અનુભવું છું। વર્ષોથી આચાર્ય તરીકે કામગીરી કરું છું અને સમગ્ર શહેરની શાળાના ગ્રાન્ટેડ શાળાના આચાર્ય મિત્રો સાથે અમારા વહીવટી બાબતોની વાત હોય, શૈક્ષણિક બાબતોની બાબત હોય, વિદ્યાર્થીના વિકાસ માટેની વાત હોય, વિદ્યાર્થીના શિક્ષણ માટેની વાત હોય, તો આવી ચર્ચાઓ વર્ષોથી અમે કરતા રહ્યા છે અને આ બધી ક્વોલિટી મારી અંદર મારા આચાર્ય મિત્રોએ જોઈ અને મને વોટ આપી અને વિજય બનાવ્યો છે। શિક્ષકો માટેની વાત કરું તો શિક્ષકો શાળાના વિદ્યાર્થીઓની અંદર વધારે સારી શિક્ષણ કેવી રીતે આપી શકે એ પ્રકારની અમારી ચર્ચાઓ અને અમારી યોજનાઓ હોય છે। Subscribe now and press the bell icon. Never miss an update.